કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવો બળે રે. પાપડીમાં પુરુષોત્તમ, વાલોળમાં વાહલો, વટાણામાં વાલમ જોયા રે, દૂધીમાં દીવો બળે રે. કોબીજમાં કાનજીને, કંટોળામાં કાળિયો, ભાજીમાં ભૂદર જોયા રે, દૂધીમાં દીવો બળે રે. વળવળમાં પેઠો ને ગિલોડામાં બેઠો, બટાકામાં બટુકને જોયા રે, દૂધીમાં દીવો બળે રે. રવૈયામાં રમતો ને ભીંડામાં ભમતો, ગવારમાં ઘૂમતો જોયો રે, દૂધીમાં દીવો બળે રે. મરચામાં મોહન લે, લીંબડામાં લાલો, આદુમાં અલબેલો જોયો રે, દૂધીમાં દીવો બળે. ગલકામાં ઘનશ્યામ, તુરિયામાં ત્રિકમ, સુરણમાં શ્યામ જોયો રે, દૂધીમાં દીવો બળે રે. સકરિયામાં શામળા ને ગાજરમાં ગોવિંદ, રતાળામાં રણછોડ જોયો રે, દૂધીમાં દીવો બળે રે. બધામાં અલગ અલગ દેખાય. મને લાગે છે આ બધું મિક્સ શાક કરીને ઊંધિયું બનાવી નાખાય પછી જે દેખાય એ સાચું. મને તો શ્રીખંડ ને પૂરી દેખાય પછી શ્રીખંડ પૂરી ઊંધિયું મજા આવી જાય.